નાવડીઓ ભરી ભરીને આવે કોઈ કઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. આવું થોડું ચાલે યાર. દબાણ આપવામાં આવ્યું પોલીસ દ્વારા. તમે ખુલાસો આપો. પેલી 4 ટ્રકોને પોકલેન કેમ છોડી દેવામાં આવ્યું? કયા કારણસર? ગામવાળા બધા જવાબ માંગે છે. આવ્યા છે અમારી હાથે ઉમરવાથી. કોની મિલીભગત છે એમાં? કોના કહેવાથી રાત્રે ટ્રકોને પોકલેન છોડી દીધું ભાઈ? 31 તારીખે આ લોકોએ પોકલેનની ટ્રકો તમને હોપી ગેરકાયદેસર કેમ છોડી દેવામાં આવી? કોની સૂચનાથી છોડી દેવામાં આવી? જવાબ આપો. નાનો માણસ તમને દુશ્મન ને મોટા વીઆઈપી તમારા ભાઈબંધ. તમારે કઈ કાર્યક્રમ કરવા હોય તો પરમિશન લેવાની. અરે અહીંયા રજૂઆત માટે તમે અમારે 10 જગ્યાએ જીબા જોડી. અમારું કઈ આટલું જ કામ છે? લોકપ્રતિનિધિ છે, અમારી સત્તા છે ને. અમે રજૂઆત કરવા આવીએ, 1000 લોકો આવે, 2000 આવે. બીજા પ્રોગ્રામ હોય ત્યારે તમને જાહેરનામું નથી નડતું. અમારો પ્રોગ્રામ હોય એટલે જાહેરનામું બતાવો. એટલે એસપી સાહેબને કહો, અમને બી મોડું થાય છે, સવારથી નીકળેલા છે, બોલાવો એટલે અમે રજૂઆત કરીને ગરમ થઈ ગયું. તમે છોડી દો. કોનું સેક્શન ચાલે છે? હા, અહીંયા બાઇક વાળો બિચારો મજૂરી કરવા જાય એને તમે 1000 રૂપિયા દંડ આપી દો. અહીંયા ઇનલીગલ એટલી બધી રેતીના ઓવરલેટ ટ્રકો ચાલે છે, એમને રોકો. દારૂવાળાને અટકાવો. અમે બી સહકાર આપવા તૈયાર છું. લાયસન્સ મેળો રાખ્યો ભાઈ, મને જવાબ આપો. લાયસન્સ મેળામાં કેટલા જણના લાયસન્સ કાઢી આપ્યા તમે? ઉભા રહો ભાઈ, શાંતિ રાખો ને. તમે લાયસન્સ મેળો રાખ્યો ડેડિયાપાડામાં 5000 લોકોને, ઉમરપાડા, સુરત ને તાપીને બધાથી બોલાવ્યા. કેટલા જણને ત્યાં લાયસન્સ કાઢી આપ્યા? જવાબ આપો મને. ડેડિયાપાડા તમે લાયસન્સ મેળો રાખ્યો, જગ્યા પર કેટલા જણને લાયસન્સ કાઢી આપ્યા તમે? હેલ્મેટની જાગૃતિ કરાવો ને, પહેલા લાયસન્સની જાગૃતિ કરાવો. ભાજપના ઇશારે કામ કરવાનું બંધ કરો. સરકારો બદલાતી રહી છે ભાઈ. અમે અહીંયા જ છે, બરાબર છે. આવી રીતના અમારા આદિવાસીઓ પર જરા બી અત્યાચાર અમે નહીં ચલાવીએ. દેવ મોગરા અમારી કુળદેવી છે. આદિ અનાદિકાળથી 15000 વર્ષથી અમે ત્યાં હિજારી ચડાવવા જઈએ છીએ. ત્યાં તમને શું નડીએ છીએ ભાઈ? અમે દેવ મોગરામાં કેમ તમે કેવડિયામાં આટલા વીઆઈપી આવે છે, ત્યાં તો તમે પ્રોટેક્શન પૂરું પાડો છો ને અમારા ગરીબ લોકોને ત્યાં હેરાન કરો છો. લાલુભાઈ આવતા રહો. બિલકુલ નહીં ચાલે. આવી જાવ તો ના બોલાવી લો. અમે બધા જવાના, આવવાના તો બધા જવાના. ના ના ભાઈ, અમે બી આવ્યા જ છે ને. દારૂવાળા પર રેડ પાડો ને. અમે કહીએ છીએ, અમે આવીશું તમારી હાથે. ડ્રાઈવ કરો, ચાલો. અહીંયા તો દૂધ વાળાને ઘરે ઘરે દૂધ વેચવા જવું પડે. દારૂ વાળાને ત્યાં તો અહીંયા હાટડીઓ ચાલે છે. રેડ